નમસ્કાર દર્શક મિત્રો, હું હતો હો મોરબીમાંથી અને મારું મોજીલું મોરબી. આજે હું તમને એવી સરસ મજાની જગ્યાની મુલાકાત કરાવીશ કે મોરબીની અંદર કિન્નર સમાજ દ્વારા આજે દશામાનું જે આગમન થયેલું છે અને માતાજીનું આજે રવિવાર છે, બરાબર. તો મહાઆરતી અને રાસ ગરબાનું આયોજન થયેલું છે. તો ત્યાંના જે મેન જે ગાદીપતિ કહેવાય છે કે રેખામાં અને સિમરનમાં, એમની સાથે ખાસ વાતચીત કરીશ. હું બોલું છું સિમરન માસી મઢેથી. રેખા માસી રહ્યા એમનો ચેલો રેખા દે સિમરન દે રેખા દે પાવૈયાના મઠથી નીરાબાના બાલ ગોપાલ બોલું છું. જય માતાજી. બોલો દશા માત કી જય. જય માતાજી. બધાય મારા જજમાનોને મારા ભાઈઓને ખૂબ ખૂબ મને સાથ સહકાર દીધો. આજે હું દશામાનું વ્રત રહી છું અને દશામાનું વ્રત રહી છું. આજે મહાઆરતી હતી, ગરબા હતા અને બધાએ મારા ભાઈઓએ મને સહકાર દીધો, સાથ દીધો અને 10 દિવસ આવી રીતે એન્જોયથી રહીશ. ગરબા ગાઈશ, આરતી ઉતારીશ હું, મારા ગુરુજી અને આપણે મઠે અમે દશામાં બેસાડ્યા છે. અમે કિન્નર બધાએ પાવૈયાએ બધાએ પાવૈયાના મઠે મોરબીમાં અમે દશામાં બેહાડ્યા છે. 10 દિવસ અમે બહુ સરસ આમ ઉજવશું, મોજ મસ્તી કરશું. આમંત્રણને માન આપી એ ભગવતીનો કૃપા છે અમારી ઉપર. આ બધી ભગવતીનો બધી ભાઈઓ આવ્યા છે, એમને અમને દીકરાની જેમ રાખ્યા છે, અમને માવતરિયાની જેમ રાખ્યા છે, અમને ભાઈ ગણે છે. અને એમની આજે આ દશામાનો પ્રસંગ હતો, રાસ ગરબા હતા, મહાઆરતી હતી, ભગવતીની આરતી ગાઈ. બધા મોરબીના જેટલા મારા જજમાન રહ્યા એને ખમ્મા માતાજી સુખી રાખે મારી દશામાં અને મારી બહુચરમાં. બોલો બહુચર માત કી જય, દશા માત કી જય.